ચા નસીબ તો તને ખબર તો હે હવે મારા નસીબની. આમ તો આ ગામ આખાને ખબર હે મારા નસીબને. તો ચણાની દાળની જોડે ટિંડોરા બટેટાનો સંભારો હોય તો ખાલી મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો નવા દિવસની શરૂઆત કરી દીધી છે, નવા વીકની શરૂઆત કરી દીધી છે એમ કહીએ તો ચાલે. જારી કદાચ જામ થઈ ગઈ છે, ખબર નહીં કેમ પણ ખુલતી નથી આપણાથી. એર થઈ ગઈ હતી, એર થઈ જાય ને એવું થઈ ગયું હતું. મેં કીધું પક્ષીઓનો અવાજ તો તમને સંભળાવી દઉં, હું ક્યારનો સાંભળું 15-20 મિનિટથી. તમે તમને મજા લેવડાવી લઉં. અને વાતાવરણની વાત કરીએ તો કાંઈ ખાસ છે નહીં. ચોમાસામાં વરસાદ નથી પડતો જોઈએ એવો. ખબર નહીં ક્યારે પડશે તો. હવે બધી જગ્યાએ છે, ખાલી અહીંયા જ નથી, એ નથી ખબર પડતી. બાકી આખા ટૂંકમાં કહીએ ને તો જો પોરબંદરમાં એટલો બધો પડી ગયો, અમદાવાદ એટલો, સુરત એટલો, બરોડા એટલો, બધી જગ્યાએ છે એક અહીંયા જ નથી પડતો. મને લાગે અહીંયા એટલો બધો પડશે ને એક સાથે કે બધાની, મારા જેવા લોકોની બધાની છે ને બોલતી બંધ કરી નાખશે. તમારું શું કહેવાનું થાય છે? મને તો એવું લાગે છે. ચલો હવે આજુ વાત સાથે આપણે તો ઓફિસ પહોંચી જઈએ. તો બહુ દિવસ પછી આપણે વહેલા છે, હજી કોઈ આવ્યું નથી, તો મસ્ત આપણે બધા રેડી થઈ ગયા છે. તો કામ ધંધે વળગી જાય, સાફ સફાઈ ને બધું પતાવી દીધું છે. આપણે મોબાઈલમાં બેટરી લો છે એટલે ચાર્જર લઈ લીધું છે. ચલો ફટાફટ આપણે કામ ધંધે વળગી જાય. બધા આવે પછી ચા પાણી પણ કરી લઈશું. ઘણા દિવસ પછી આવી શરૂઆત કરી છે, તેનો સદુપયોગ કરી લઈએ આપણે ફટાફટ. જે પ્રમાણે વાત થઈ હતી તે પ્રમાણે અમે થોડું ઘણું કામ તો પતાવી લીધું. અને યાર ચાની જોડે આ શું હોય, દોરો હતો. ચા નસીબ તો તને ખબર તો હે હવે મારા નસીબની. આમ તો આ ગામ આખાને ખબર હે મારા નસીબને. તોય તું પૂછે નસીબ તને કાંઈ ખબર પડવી જોઈએ. તારે તો નો ઉડાડે ને મારા નસીબનો મજાક છે ને. હવે જવાબ નહીં આપે. 20-20 જિંદગી, 20-20 જિંદગી ખાઈએ અમે લોકો. પછી તમને મળીએ પાછા. હેપી લો, કાંઈ વાંધો હેપી રહે. બીજું શું હોય? ચોકો ચિપ્સ કુકીઝ. જો આપણે ઘરે આવી ગયા, ફ્રેશ થઈ ગયા. દિવ્યા શું બનાવસ તું? પંજાબી ચણાની દાળ, રોટલી અને ટિંડોરા બટેટાનો સંભાર. પંજાબી ચણાની દાળની જોડે ટિંડોરા બટેટાનો સંભારો હોય તો ખાલી તને તો ટિંડોરાનું શાક જ ખવડાવવાની જરૂર હતી. હું નાનો હતો ને યાર, કાચા ટિંડોળા બહુ ખાતો. મારા મમ્મીને પૂછવું ને તો ફોન કરીને પૂછી લેજે. એના લીધે જ મને ચશ્મા બસમાં બધું નહીં. અમે ગ્રીનરી બહુ ખાધી. હા, મારા મમ્મી કરમાય. મારા મમ્મી એને મને કીધેલું બધું તારું. શું કીધું એ મારું તને? કાઈ ખાતો નથી તું. અત્યારની વાત નથી થતી. અત્યારે તો તું શું તું પેલું હોટલ જેવું લાગે ને આમ રોજ. પહેલાં તો હું બનાવતો એકલો ઘરે આવીને, એટલે અત્યારે મને શું આમ મજા આવે તું બનાવીને આપતો. એટલે મારો હાથ છે ને થોડોક તંગ થઈ ગયો, સમજી. બાકી તો હજી હું બનાવી શકું છું. બતાવું તમને દાળ કેવી બનાવી નહીં. કંઈક દાળ બનાવી દિવ્યાએ મસ્ત મજાનું. અને અહીંયા જો બધું સેટઅપ કરી દીધું એમ. દિવ્યા હવે થોડુંક બનાવી લે, દાળ વઘારી લે એટલે ભાઈ બેસી જાય. હમણાં તારક મહેતા ચાલુ કરીએ મસ્ત મજાનું. આની અંદર રોટલી ને સંભારો દિવ્યાએ કીધું એ પ્રમાણે છે. આવ પાંડા ભાઈ, કેમનું છે? મજામાં? અંડા સોરી પાંડા